हेलो गाइस, बिलपुरी मेना नवा व्लॉगમાં તમારું સ્વાગત છે। આજે અમે ત્રંબકેશ્વરમાં આવી ગયા છે, તો વ્લોગ પૂરો જોજો। હેલો મિત્રો, તો અમે આવી ગયા છે અત્યારે દુર્ગવાડી ધોધ જોવા હારું। તમે જોઈ શકો છો। આ દુર્ગવાડી ધોધનો ગેટ છે। ત્યારબાદ અમે ગેટમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ। આ ગેટની અંદરથી એન્ટ્રી લઈ રહ્યા છે। ચાલજો મગતું ઉતારજો। itu jalan. વોટરફોલ સુધી પહોંચવા માટે થોડા જંગલમાંથી જવું પડે। નાનો જંગલમાંથી પસાર થઈ રહ્યા છે। દુગ્ગરવાડી ધોધ પર આવી ગયા છે, તો તમે જોઈ શકો છો દુગ્ગરવાડી ધોધનું સીન। જે દુગ્ગરવાડી ધોધ દેખાઈ રહ્યો છે, ઝૂમ કરીને દેખાવ પડે। એ ગોદાવરી નદીનું પાણી પણ છે। વોટરફોલ પાસે પહોંચી ચૂક્યા છે। પાછળના ભાગમાં દુગ્ગરવાડી વોટરફોલ જઈ શકાય છે। અત્યારે શિયાળામાં આવ્યા છે। નવેમ્બર મહિના ડિસેમ્બર ચાલુ થઈ ગયો મહિનામાં આવ્યા છે, એટલે પાણી થોડું ઓછું છે। અહીંયા આવવા માટે ઓગસ્ટ મહિનો ચોમાસું બેસ્ટ સિઝન છે। ચોમાસામાં આવે તો વોટરફોલ ઘણો પડે અને આજુબાજુની જે હરિયાળી છે એ પણ આહલાદક સુંદર નયનરમ્ય હોય છે। સરો સવારમાં મોર્નિંગનો સમય છે, સનરાઈઝ પણ જોઈ શકાય છે। 9:15 વાગ્યાનો ટાઈમ છે। આજુબાજુ પર્વતમાળા, સહ્યાદ્રીની પર્વતમાળા જોઈ શકાય છે। देखते रहे आप, लाइव में जुड़े रहे। तो તમે જોઈ શકો છો 10,000 માં હું ચાલવો પૂરું વિડિયો આમાં આવી જશે હેલિકોપ્ટર માં, ડ્રોન માં 10,000 અંદર ત્રંબકેશ્વર આવી ગયા છે। ત્રંબકેશ્વરનો ગેટ છે અહીં। તમે જોઈ શકો છો ખૂબ જ લાંબી લાઈન છે દર્શન કરવા માટે। હવે લાઈનમાં રહી અમે દર્શન કરીશું। મંદિરે પહોંચશું ત્યારે તમને બતાવીશું। તો અત્યારે અમે ત્રંબકેશ્વરમાં મહાદેવ દર્શન માટે આવી ગયા છે। પબ્લિક પણ બહુ ઘણી છે। બોલો હર હર મહાદેવ, બોલો હર હર મહાદેવ। તમે જોઈ શકો છો ખૂબ જ લાંબી લાઈન છે। હવે અમે દર્શન કરવા પહોંચી જ જવાના છે। ખાસ છે એવી લાંબી લાઈન છે અત્યારે।
જ્યોતિર્લિંગ દર્શન કરી આવ્યા છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનું. અને મિત્રો અહીં ફોટા પાડવા લાગી પણ ગયા છે. તમે જોઈ શકો છો અહીં મંદિર છે, દર્શન કરવા માટે થશે. એ કેદારનાથનું અહીં શિવલિંગનું પાણી.